ચૂંટણીની પ્રચારમાં વડોદરા જિલ્લાના ભાજપના સતીશભાઈ પટેલના નિવેદનમાં મૂળ નિવાસી એકતા મંચ દ્વારા કરજણના પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું. કરજણ નગરપાલિકા ચૂંટણી પ્રચાર ભાજપાના નેતાઓ વાણી વિલાસ લઈને વડોદરા જિલ્લાનું રાજકારણ ગરમાવ્યું હતું. રાજકારણ નગરમાં વોર્ડ નંબર 7માં વડોદરા જિલ્લાના ભાજપના પ્રમુખ સતીશભાઈ પટેલ નિશાળિયા ખુલ્લા સ્ટેજ ઉપરથી કરેલા નિવેદનને લઈ કરજણના મૂળ નિવાસી એકતા મંચના કાર્યકરો દ્વારા કરજણ સેવા સદન ખાતે પ્રાંત અધિકારી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ચૂંટણીના ભાજપના નેતાઓ દ્વારા કરવામાં આવેલા નિવેદનનો લોકશાહી વિરુદ્ધ હોય ત્યારે આ નેતાઓ સામે કાયદેસરની કાર્યવાહીની માંગની બૂમ સાથે કરજણ મૂળ નિવાસી એકતા મંચના અધ્યક્ષ મિનેશ પરમાર દ્વારા કરજણ પ્રાંત અધિકારી આવેદનપત્ર પાઠવ્યું હતું. કરજણ વિજય ઠાકોર રહી છે. ભારતીય બંધારણ પ્રમાણે દરેક પક્ષને પોતાનો પ્રચાર કરવાનો અધિકાર છે, પરંતુ એ પક્ષના હોદ્દેદાર જવાબદાર વ્યક્તિએ કઈ રીતે બોલવું, કઈ રીતે પ્રચાર કરવો એ શીખવું જોઈએ. કારણ કે ગત રોજ રવિવારના રોજ વોર્ડ નંબર 7ની અંદર ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના પ્રમુખ સતીશભાઈ પટેલ તથા શહેર પ્રમુખ વિજય શાહ જેઓએ મતદારોને ધાકધમકી આપી છે, મતદારોને ડરાવવાનો પ્રયાસ કર્યો છે અને કે જો ભાજપને મત નહીં આપે તો તમારા ઘર તોડી નાખીશું. તો એ હોદ્દેદારને કઈ રીતે અધિકાર મળે કે એ જાહેરની અંદર આવા બેફામ વાણી વિલાસ કરે? એ તદ્દન ખોટું છે, લોકશાહીની હત્યા છે અને આ દેશ બંધારણના મારફતે ચાલે છે, કોઈ પાર્ટીના મારફતથી ચાલતો નથી. એટલે મારે આજ રોજ રાજ્યના મુખ્યમંત્રીશ્રી તથા રાજ્ય ચૂંટણી પંચને બાય આરપીડીના માધ્યમથી લેખિત રજૂઆત કરી છે અને આજે પ્રાંત સાહેબને પણ આવેદનપત્ર પાઠવ્યું છે અને મારી માગણી છે કે આ બંને નેતાઓ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે, જેથી ફરી કોઈપણ રાજકીય પક્ષના માણસો આવી અભદ્ર વિવાદિત ટિપ્પણી ના કરે, એવી મારી રજૂઆત છે. આજરોજ નીડર, નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે બીએન ન્યૂઝ ગુજરાતી. બીએન ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજને સર્ચ કરી લાઇક તેમજ ફોલો કરો. સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરો. બીએન ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બીએન ન્યૂઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે. તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બીએન ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો.